રાજકોટના ઈસ્ટર્ન ચોક વિસ્તારમાં બે યુવાનો વચ્ચે સામાન્ય બોલાચાલી બાદ જાહેરમાં ઉગ્ર મારામારી. જાહેર સલામતી અંગે શહેરીજનોમાં ચિંતા. રાજકોટ શહેરના હૃદય સમાન ગણાતા ઈસ્ટર્ન ચોક વિસ્તારમાં આવેલી વિકાસ મેડિકલ નજીક ધોળા દિવસે જાહેરમાં મારામારીની ઘટના પ્રકાશમાં આવી છે. બે યુવાનો વચ્ચે સામાન્ય બોલાચાલી બાદ થયેલી ઉગ્ર તકરારે હિંસક સ્વરૂપ ધારણ કરતા બંને વચ્ચે છૂટા હાથની મારામારી શરૂ થઈ ગઈ હતી. આ સમગ્ર ઘટનાનો વિડીયો સામાજિક માધ્યમો પર વ્યાપકપણે પ્રસારિત થતાં શહેરમાં ચકચાર મચી જવા પામી છે. પ્રાથમિક માહિતી અનુસાર અક્કડ કારણોસર બે અજાણ્યા યુવકો વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ હતી, જે જોતામાં શારીરિક ઘર્ષણમાં પરિણમી હતી. પરચક અને વ્યસ્ત વિસ્તારમાં જાહેર માર્ગ પર આ પ્રકારની સામાજિક પ્રવૃત્તિ થતાં ત્યાંથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકોમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું. મારામારી એટલી ઉગ્ર હતી કે થોડી જ વારમાં ઘટના સ્થળે લોકોનું મોટું ટોળું એકત્રિત થઈ ગયું હતું, જેને કારણે વાહન વ્યવહાર પણ થોડા સમય માટે પ્રભાવિત થયો હતો. આ ઘટના સામાજિક સલામતી અને જાહેર વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નાર્થ ઊભો કરે છે. વાયરલ થયેલા ચલચિત્રના આધારે સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા મામલાની નોંધ લઈ ઝઘડામાં સંડોવાયેલા યુવાનોની ઓળખ પ્રસ્થાપિત કરવા અને આ ઘટના પાછળના મૂળ કારણોની તપાસ કરવા કવાયત હાથ ધરવામાં આવી હોવાની સંભાવના છે. જાહેર સ્થળો પર બનતી આવી અનિચ્છનીય ઘટનાઓ અટકાવવા માટે પોલીસ દ્વારા વધુ સઘન પેટ્રોલિંગ અને કડક પગલાં લેવાય તેવી નાગરિકોમાં માંગ ઉઠી છે.